નમસ્કાર, ધી વન ક્લિક ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। જો આપ અમારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો। આપ અહીંયા જોઈ રહ્યા છો તે પ્રમાણે આજે આપણે વિડીયોમાં વાત કરીશું શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 11થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને ઓનલાઈન સ્કોલરશિપ ફોર્મ ડિજિટલ ગુજરાત ઉપર ભરવાના શરૂ થયેલ છે, જેના માટે ઘણા વિદ્યાર્થીઓને OTR એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશનની જરૂર પડશે। તો આ OTR નંબર એ આપણે કેવી રીતે જનરેટ કરીશું તેની સંપૂર્ણ વિગત અહીંયા આપણે જોઈશું। સ્ટેપ બાય સ્ટેપ તમામ માહિતી અહીંયા આપેલી છે। તો ચલો વિડીયો શરૂ કરીએ। તો સૌપ્રથમ સ્ક્રીન ઉપર જોવા મળતી બંને એપ્લિકેશનને આપણે પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરી લઈશું। પહેલી આપ જોઈ શકો છો આધાર ફેસ આઈડી છે, ત્યારબાદ NSP OTR બંને એપ્લિકેશનને આપણે ઇન્સ્ટોલ કરી લઈશું। જેમાં આધાર ફેસ આઈડી એપ્લિકેશન છે જે આપણને મોબાઈલની અંદર એપ્લિકેશન જોવા મળશે નહીં, જે બેકગ્રાઉન્ડમાં વર્ક કરશે, જેનો આપણે ફેસ ઓથેન્ટિકેશન માટે ઉપયોગ કરીશું। સૌપ્રથમ આપણે મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપન કરી લઈશું। ત્યારબાદ સર્ચ બારની અંદર આપણે ટાઈપ કરીશું NSP OTR, સર્ચ કરીશું આપણે। ત્યારબાદ આ મુજબ આપણને જોવા મળશે, જેમાં NSP OTR લખ્યું છે તે એપ્લિકેશનને આપણે ઇન્સ્ટોલ કરી લઈશું। તો આપણે અહીંયા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લઈશું। એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ બીજી પણ એક એપ્લિકેશન આપણે અહીંયા સર્ચ કરીશું, જેનું નામ છે આધાર ફેસ RD। તે એપ્લિકેશન પણ આપણે અહીંયા ઇન્સ્ટોલ કરી લઈશું। તો આ મુજબની આધાર ફેસ RD એપ્લિકેશન હોય છે, જેને પણ આપણે અહીંયાથી ઇન્સ્ટોલ કરી લઈશું, જે આપણા મોબાઈલમાં જોવા મળશે નહીં। તો આ એપ્લિકેશનને પણ આપણે ઇન્સ્ટોલ કરી લઈશું। એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ આપણે અહીંયા NSP OTR એપ્લિકેશન છે તેને ઓપન કરી લઈશું। આ મુજબ આપણને જોવા મળશે, જેમાં આપણે પહેલીવાર યુઝ કરીએ છીએ તો રજિસ્ટ્રેશન લખ્યું છે, રજિસ્ટર, તેના ઉપર ક્લિક કરી ટોટલ 4 સ્ટેપમાં આપણે આ રજિસ્ટ્રેશન કરવાનું હોય છે। તો નીચે જઈશું આપણે સ્ક્રોલ ડાઉન કરીને, નીચે બંને ચેકબોક્સ દેખાય છે આપણને, તે ટિક કરી આપણે ઓકે આપીશું। ત્યારબાદ અહીંયા આપણો રજિસ્ટર મોબાઈલ નંબર નાખીશું। રજિસ્ટર મોબાઈલ નંબર નાખ્યા બાદ OTP સેન્ડ OTP પર ક્લિક કરતાં જે OTP આવશે તે OTP અહીંયા દાખલ કરી નીચે કેપ્ચા કોડ દાખલ કરીશું આપણે। તો અહીંયા OTP દાખલ કરી લઈશું। ત્યારબાદ કેપ્ચા કોડ દાખલ કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લઈશું। તો આપણે અહીંયા કેપ્ચા કોડ પણ દાખલ કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરીશું અને આગળ વધીશું। ત્યારબાદ અહીંયા આપ જોઈ શકો છો KYC માટે આઈ હેવ આધાર, તો આપણી પાસે આધાર છે તો યસ તેના પર ક્લિક રાખીશું અને નીચે આધાર નંબર આપણો અહીંયા દાખલ કરીશું। આપણો આધાર નંબર નીચે દાખલ કરી અને આપ જોઈ શકો છો નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું। ત્યારબાદ આઈ અગ્રી ઉપર ક્લિક કરીશું। ત્યારબાદ આ મુજબની આધાર ફેસ આઈડી એપ્લિકેશન ઓપન થશે, જેમાં આપ જોઈ શકો છો અહીંયા ચેકબોક્સ ઉપર ક્લિક કરી પ્રોસીડ ઉપર ક્લિક કરીશું। આપણું ફેસ અહીંયા કેપ્ચર કરીશું। ફેસ આપણે કેપ્ચર કર્યા બાદ આપ જોઈ શકો છો કઈ બેંકમાં તમારું આધાર કાર્ડ લિંક છે, એટલે કે DBT કઈ બેંકમાં છે તે પણ અહીં આપણે જોઈ શકીએ છીએ। ત્યારબાદ આપણી આધાર કાર્ડ પ્રમાણે અહીંયા માહિતી આવી જશે। અહીંયા આધાર કાર્ડ પ્રમાણે આપણું નામ, તમામ માહિતી આપણે અહીંયા જોઈ શકીશું। નીચે આપણે અહીંયા એન્ટર ડિટેલ લખ્યું છે, તેમાં માતાનું નામ એટલે મધર નામ લખ્યું છે। ત્યારબાદ ફાધર નેમ લખ્યું છે, આપણે અહીંયા દાખલ કરીશું। ત્યારબાદ ઈમેલ ID પણ અહીંયા આપ જો નાખવા માંગતા હોવ તો નાખી શકો છો। તો આપણે અહીંયા માગ્યા મુજબ મધર નેમ, ફાધર નેમ અને ઈમેલ ID એ ઓપ્શનલ છે, તમે દાખલ કરવા માંગતા હોય તો કરી શકો છો। તો આપણે આટલી વિગત દાખલ કરી લઈશું અહીંયા। ત્યારબાદ વિગત દાખલ કર્યા બાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરી લઈશું। તો આપણે અહીંયા તમામ વિગત
દાખલ કરી લઈએ. નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા બાદ આપ અહીંયા જોઈ શકો છો. નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરીશું. આપણી તમામ વિગત જોઈ લઈશું એકવાર. આપણા આધાર કાર્ડમાં જે વિગત હશે તે આપણને અહીંયા જોવા મળશે. આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું અને આગળ વધીશું. ત્યારબાદ આપણો OTR છે તે જનરેટ થઈ જશે, જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ, જેને આપણે નોંધી લઈશું. જે આ વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર છે, જે આપણે નોંધી લઈશું. અને આ નંબર આપણે સ્કોલરશિપના ફોર્મ ભરતી વખતે દાખલ કરવાનો હોય છે. ત્યારબાદ આ નંબર આપણે કોપી કરી લઈશું. અને આપણે આપણી માહિતી જોવા માંગતા હોવ તો આપણે લોગિન પેજ ફરી ઓપન કરી લઈશું. આપણે લોગિન પેજ ઓપન કરીને અહીંયા આપણો OTR તેમજ પાસવર્ડ જે આપણા મોબાઈલમાં મેસેજ આવ્યો હશે તે પાસવર્ડ અહીંયા દાખલ કરી લોગિન ઉપર ક્લિક કરી લઈશું. તો આપણે અહીંયા આપણો OTR નંબર તેમજ પાસવર્ડ દાખલ કરી લોગિન ઉપર ક્લિક કરી લઈશું. ત્યારબાદ અહીંયા આપણને નવો પાસવર્ડ બનાવવાનું કહેશે, જેમાં ઉપર કરંટ પાસવર્ડ લખ્યું છે તેમાં આપણો જૂનો જે SMSમાં પાસવર્ડ આવ્યો તે દાખલ કરીશું. નીચે આપણે નવો પાસવર્ડ બનાવી શકીએ છીએ. તો નીચે આપણે નવો પાસવર્ડ આપણો જે રાખવો હોય તે રાખીશું. અને નીચે કન્ફર્મ છે ત્યાં બીજી વાર જે આપણે ઉપર નાખ્યો તે જ પાસવર્ડ નીચે નાખી અને કેપ્ચા કોડ દાખલ કરીશું. આપણે અહીંયા આપ જોઈ શકો છો. બંને પાસવર્ડ દાખલ કર્યા બાદ કેપ્ચા કોડ દાખલ કરી નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ અહીં આપ જોઈ શકો છો કે પાસવર્ડ સક્સેસફુલી બદલાઈ ગયો તેનો મેસેજ આવી જશે. ફરીથી આપણે OTR આપણો દાખલ કરી જે આપણે પાસવર્ડ નવો રાખ્યો છે તે દાખલ કરી લોગિન ઉપર ક્લિક કરી લઈશું. આપ અહીંયા જોઈ શકો છો આપણો OTR અને પાસવર્ડ દાખલ કરી લોગિન ઉપર ક્લિક કરી લઈશું. તો અહીંયા આપ જોઈ શકો છો લોગિન ઉપર ક્લિક કર્યા બાદ આપણને આપણી તમામ માહિતી જોવા મળશે. આપણું નામ, ફોટો, OTR નંબર, જન્મ તારીખ, જેન્ડર, મોબાઈલ નંબર વેરીફાઈ થશે, આપણું ઈમેલ ID બતાવશે, આપણું એડ્રેસ, તમામ માહિતી આપ અહીંયા જોઈ શકો છો. અને અહીંયાથી કંઈ બદલવું હોય, અપડેટ કરવી હોય પ્રોફાઇલ તો પણ કરી શકો છો.